રાજકોટના ધોરાજીમાં ભાજપ નેતા ભાન ભૂલ્યા। ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે। પંડિત જવાહરલાલ નહેરુ વિશે નિવેદન આપ્યું। જવાહરલાલ નહેરુ પંડિત નહીં, મુસ્લિમ સમાજના। સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સમગ્ર ગાંધી પરિવાર મુસ્લિમ। હરિ પટેલના નિવેદનથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। हिंदुस्तानी प्रजा ने पंडित जवाहरलाल नेहरू कही ने काश्मीर पंडित है एवी रीते मत मागी अने मूर्ख बनाव्या छे। एक्चुअली हकीकत में जवाहरलाल नेहरू कोई पंडित हता ज नहीं, मुस्लिमना दीकरा हता अने मुस्लिम तरीके कोई मत ना आपे। એટલે આ હિન્દુસ્તાનની હિન્દુની બહુમતીવાળા દેશમાં શાસન જોતું હોય તો પંડિત તરીકે મત લીધા અને આપણી ગાંધી સરનેમ એક પણ પરિવાર ગાંધી પરિવારમાં જન્મો નથી છતાં અત્યારે ગાંધી પરિવારનું નામ હાલે। ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એ તો ક્રિશ્ચિયનો છે, મુસલમાનો છે, છતાં ગાંધી સરનેમ વાપરીને હિન્દુસ્તાનની પ્રજાને મૂર્ખ બનાવે છે અને સત્તા ભોગવે છે। આ ગુજરાતની પ્રજા અને અમારી ખાસ કરીને સૌરાષ્ટ્રની પ્રજા અને માફ નહીં કરે, કોંગ્રેસને જાકારો આપશે।